રાજકોટમાં 7 વર્ષથી કંઈક અસાધારણ થઈ રહ્યું છે। રાજકોટમાં છેલ્લા 7 વર્ષથી દરેક મંગળવારે એક એવી જ્ઞાન યાત્રા ચાલી રહી છે જેના વિશે આજે પણ ઘણા લોકો અજાણ છે, પરંતુ જે લોકો અહીં આવે છે તેઓ જાણે છે કે તેઓ શું મેળવી રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી એક પણ અઠવાડિયું ચૂક્યા વગર ભગવદ્ ગીતા પર સેશન્સ ચાલી રહ્યા છે। આ કઈ કથા જેવું નથી કે એક પણ જાતની અંધશ્રદ્ધા આમાં આવતી નથી। અહીંની વાતો તથ્યો, પુરાવા અને તર્કની સાથેની હોય છે અને દરેક પ્રશ્નનો જવાબ સચોટ માહિતી અને વિશ્વસનીય પ્રૂફ સાથે આપવામાં આવે છે। વિચિત્ર વાત છે, એક ક્રિકેટ મેચ હોય, એક મૂવી રિલીઝ થાય, એક સિંગરનો શો હોય તો હજારો લોકો અને યુવાનો પહોંચી જાય છે, જેનાથી જીવનમાં કંઈ પ્રાપ્ત નથી થતું, કંઈ વેલ્યુ એડિશન થતું નથી લાઈફમાં। પણ આ સેશન્સ સાંભળીને તમને એવું જ્ઞાન મળશે કે તમારા જીવનમાં અઘરામાં અઘરા પ્રશ્નો તમને સાવ જ સરળ લાગવા લાગશે। આચાર્ય મેહુલભાઈ એવા વિષયો સમજાવે છે જે કદાચ આપણે 20 વર્ષના શિક્ષણમાં પણ નથી શીખ્યા, અને એ પણ એવી સરળતાથી કે સામાન્ય માણસ પણ સમજી શકે। આચાર્ય મેહુલભાઈ એ અતિ અસામાન્ય વ્યક્તિ છે। તેમના જ્ઞાનની વિશાળતા અને વિષયોની ઊંડાણપૂર્વકની સમજ અકલ્પનીય છે। સંસ્કૃત ભાષા પર તેમનું પ્રભુત્વ છે। એમની પાસે માત્ર ભગવદ્ ગીતાનું નહીં, આવા બીજા 50 થી પણ વધુ વિષયો પર ગહન અભ્યાસ છે, જેમ કે આયુર્વેદ, ન્યાય દર્શન, વેદાંત, અર્થશાસ્ત્ર, વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્રો, ગર્ભ વિજ્ઞાન, પંચકોશ વિકાસ, વૈદિક પેરેન્ટિંગ, દર્શનશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર વગેરે। એમની યુટ્યુબની 3 ચેનલમાં 2000 થી પણ વધુ આવા વિષયો પર વિડીયોઝ છે। તેઓ પોતે આયુર્વેદમાં પીએચડી છે। આયુર્વેદ ઉપર તેઓ 5 કલાક આયુર્વેદિક ડોક્ટરો સામે એવું પ્રવચન આપી શકે કે જેની ખબર બીજા ડોક્ટરોને પણ ના હોય। હવે જો આવા વ્યક્તિ પાસેથી આપણને સાંભળવા મળે તો એ કેટલી મોટી વાત કહેવાય। સવાલ એ નથી કે 50 લોકો આવે છે કે 500, સવાલ એ છે કે રાજકોટમાં આટલું મૂલ્યવાન જ્ઞાન મળી રહ્યું છે અને હજુ પણ ઘણા લોકો તેનાથી અજાણ છે। આપણે ઘણી વખત કહીએ છીએ કે કાશ કોઈએ મને આ વાત પહેલા સમજાવી હોત। અહીં એવી જ વાતો દર મંગળવારે સમજાવવામાં આવે છે। આ સેશન્સ સંપૂર્ણ નિસ્વાર્થ ભાવથી અને નિઃશુલ્ક ચાલે છે। અમુક વર્ષો પહેલા કોઈને સોનાની વેલ્યુ ન હતી, લોકો મુઠ્ઠી ભરી ભરીને સોનું એકબીજાને આપતા। ધીરે ધીરે ખબર પડી કે સોનું તો ખૂબ જ કિંમતી છે। એવી જ રીતે અમુક વર્ષો પહેલા કોઈને જમીનની વેલ્યુ શું છે એ ખબર ન હતી। ગમે તે જગ્યામાં કોઈ પણ વ્યક્તિ ખેતી કરવા લાગતા અને એ એરિયા એનો થઈ જતો। પછી ધીરે ધીરે ખબર પડવા લાગી કે આ તો અતિશય કિંમતી છે। હજી એક એવી વસ્તુ છે જેની કિંમત લોકોને નથી ખબર, એ છે વિચાર। વિચારની શું શક્તિ છે, શું કિંમત છે, એનો લોકોને હજુ અંદાજ નથી। અહીં આવવાથી એવા વિચારો મળે છે કે જેની તમને કલ્પના પણ ના હોય। આ જ્ઞાનનો લાભ આજે અનેક લોકો લઈ રહ્યા છે। પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, એજ્યુકેટેડ લોકો અહીં નિયમિત આવે છે, અને ખાસ વાત એ છે કે ઘણા બધા યંગસ્ટર્સ પણ આમાં રેગ્યુલર આવે છે। જો તમને મનમાં ક્યારે એવો પ્રશ્ન આવ્યો હોય કે જીવનમાં હજુ કંઈક ખૂટે છે, મારે ઇન્ફોર્મેશન નહીં પણ સાચું નોલેજ જોઈ છે, તો એક વખત જરૂર આવજો। કોઈ માન્યતા લઈને નહીં, કોઈ પૂર્વગ્રહ લઈને નહીં, માત્ર ખુલ્લા મનથી। અને પછી તમે જાતે નક્કી કરજો કે આ અનુભવ સામાન્ય છે કે ખરેખર જીવનને નવી દિશા આપતો એક અસામાન્ય અનુભવ। દર મંગળવારે રાજકોટ ડીકોડિંગ ભગવદ્ ગીતા આચાર્ય મેહુલભાઈ સાથે ઉમા ભવન યુનિવર્સિટી રોડ પર સમય 9:30 થી 10:30। એકવાર આવો, કદાચ તમારા જીવનનો સૌથી મૂલ્યવાન મંગળવાર બની જાય।